ઉમરગામ તાલુકાના નારગોલ ગામે યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝા ઔપચારિક રીતે મુલાકાતે આવી પહોંચ્યા હતા. નારગોલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સ્વીટીબેન ભંડારી, પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારી, જયેશભાઈ બારી, કાંતિભાઈ સહિતના ગામના આગેવાનોએ તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીએ નારગોલ ગામની પૃષ્ઠભૂમિ વિશે રમેશભાઈ મેરઝાને વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. સાથે નારગોલ ગામનો પ્રવાસન અને યાત્રાધામ તરીકેનો વિકાસ થાય તે માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. ઉમરગામ તાલુકામાં સરીગામ અને ઉમરગામના ઔદ્યોગિક વિકાસ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. સાથે જ નારગોલના 4 કિલોમીટર લાંબા દરિયા કિનારાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રવાસન સ્થળ તરીકેની ઓળખ મળે તે માટે ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસ થઈ રહ્યા છે. નારગોલ ગામની બ્લુ ફ્લેગ માટેની પસંદગી કરાઈ છે. તે દિશામાં સરકારી વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક પંચાયત કક્ષાએથી નોંધપાત્ર કામગીરી થઈ રહી છે. સરપંચ સ્વીટીબેન ભંડારી, પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીએ યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝાની મુલાકાત સંદર્ભે જાણકારી આપી હતી. ઉમરગામ તાલુકાના મામલતદાર દલપતભાઈ આ પ્રસંગે નારગોલ ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રમેશભાઈ મેરઝા, તાલુકા મામલતદાર દલપતભાઈ તથા સરપંચ સ્વીટીબેન સહિત ઉપસ્થિત આગેવાનોએ નારગોલ દરિયા કિનારાની મુલાકાત લીધી હતી. હું સ્વીટી ભંડારી, સરપંચ ગ્રામ પંચાયત નારગોલ. આજરોજ અમારા નારગોલ ગામની અંદર મિર્ઝા સાહેબ જે પ્રવાસન સ્થળના જે સચિવ છે આવ્યા હતા. અમારા નારગોલ ગામની મુલાકાત લીધી. દરિયા કિનારો અને નારગોલ ગામ માટે આજે અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ, કારણ કે ગઈકાલની વાત કરીએ તો ડીડીઓ સાહેબે પણ અમારા નારગોલ ગામને બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ જાહેર કર્યો છે અને આજે એમણે આ સચિવ આવીને પણ અમને અમારા નારગોલ ગામ માટે જે બધું કામકાજ અને નારગોલ ગામનો વિકાસ થાય અને નારગોલ ગામમાં વધુ આગળ વધે અને નારગોલ ગામના સાથે સાથે આજુબાજુના ગામોને પણ ધંધા રોજગારી મળે એવું બધું ઊભું કરવા માટે જે અમને આજે તક આપ્યો છે એ બદલ નારગોલ ગ્રામ પંચાયત એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને ખૂબ જ લાગણી વ્યક્ત કરે છે. આજરોજ ઉમરગામ તાલુકાના અમારા નારગોલ ગામના બીચની મુલાકાત માટે ગુજરાત રાજ્યના યાત્રાધામ બોર્ડના સચિવ રમેશભાઈ મેરઝા ખુદ અહીંયા પધાર્યા હતા. એમણે નારગોલ ગામના નારગોલ બીચ અને અન્ય વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. એમણે નારગોલ ગામ આગામી દિવસોમાં ખૂબ પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહ્યો છે તે બાબતની જેમણે જાણકારી પણ આપી હતી અને એ માટે ગ્રામ પંચાયત અને ગામના લોકો ખૂબ સહભાગી બનીને નારગોલ ગામને સરકાર તરફથી મળનારી ભવ્ય ભેટને સ્વીકારીને ખૂબ સારી પ્રગતિ કરે, ગામનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય, ગામમાં રોજગારીની તક ઊભી થાય, ગામમાં સ્વચ્છતાનો માહોલ બને અને નારગોલ ગામમાં પ્લાસ્ટિક મુક્ત બને તે દિશામાં સરકારના અભિગમને એમણે આજની પોતાની વ્યક્તિગત અહીં હાજરીથી સંકેત આપ્યા છે. આજરોજ રમેશભાઈ મેરઝા, જેઓ યાત્રાધામ બોર્ડના સચિવ છે, જેઓ ગાંધીનગરથી નારગોલ ખાતે પધારીને આજરોજ અહીં નારગોલ ગામની પ્રજાને અને નારગોલ ગામના આજુબાજુ ગામને પ્રજામાં ઉત્સાહનો માહોલ વધાર્યો છે. વર્તમાન સમયે સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર એક શિવરાજપુર બીચ છે જે બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખાય છે અને એ બ્લુ ફ્લેગ વ્હાઇટ કેટેગરીનો જે બ્લુ ફ્લેગ જે બીચ છે અન્ય કોઈ પણ બીચ ગુજરાતનો ન હતો, પરંતુ માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની સરકાર અને ઉત્સાહી અધિકારીઓની ટીમના નેતૃત્વથી અને એમની દીર્ઘદ્રષ્ટિથી નારગોલ ગામને એક એલિજિબલ બીચ તરીકે બ્લુ ફ્લેગ માટે એમણે સિલેક્ટ કર્યો છે અને એ દિશામાં અત્યારે કામગીરી કરી છે. વલસાડ જિલ્લાના ઉત્સાહી જિલ્લા વિકાસ અધિકારી, ઉમરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીની ટીમે પણ આ દિશામાં કામગીરી હાથ ધરી છે અને એમાં ગ્રામ પંચાયત નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની ટીમ ખડે પગે આ કામગીરીને શરૂઆત કરી દીધી છે. અત્યારે જોઈ શકો છો કે અન્ય બીચોની તુલનામાં નારગોલ ગામની બીચની સફાઈ અને ગામની સફાઈ ખૂબ સારી રીતે થઈ રહી છે. એમાં પણ વેગ મળશે. અહીંયા પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. થોડા સમય પહેલાં અહીં ઇકો ટુરિઝમની સગવડો ઊભી કરવામાં આવી છે. અહીં
લોકો આવતા હોય એના માટે પાયાના સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વધુ સુવિધા અહીંયા ઊભી થવા જઈ રહી છે અને નારગોલ ગામનો બીચ આવનારા દિવસોમાં બ્લુ ફ્લેગ બીચ તરીકે જાહેર કરવા માટેની જે પ્રોસિજર છે એ પૂરી કરવાના ભાગરૂપે ટૂંક સમયની અંદર નીધરલેન્ડથી ટીમ આંતરરાષ્ટ્રીય લેવલની આ ટીમ નારગોલની મુલાકાત કરવાના છે. ત્યારે આજની આ મુલાકાત ખૂબ મહત્ત્વની હતી સચિવશ્રીની, અને એમની મુલાકાતને અમે આવકારી છે. એમનું અમે ખૂબ સત્કાર અને સ્વાગત કર્યું છે અને આથી અમે નારગોલ ગામની જનતા અને ગ્રામ પંચાયત ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અને ગુજરાત સરકાર અને ભારત સરકારનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.